જીવ જ્યાં સુધી વાસનાથી મુક્ત નથી થતો ત્યાં સુધી એને નિરોધની પ્રાપ્તિ નથી થતી. જીવ ગમે તેટલી કોશિશ કરે પણ જ્યાં સુધી વાસનાથી મુક્ત નથી થતો ત્યાં સુધી ભગવદ પ્રાપ્તિ નથી થતી. એને નિરોધ મેળવી શકાતો નથી. નિરોધનો અર્થ આમ જોવા જઈએ તો શાસ્ત્રમાં નાશ એવો થઈ શકે. મહાપ્રભુજીને કોઈ પૂછ્યું કે એનો અર્થ નાશ થાય તો તમે એને વચ્ચે કેમ લીધું છે? બોલે અહીંયા નાશ એવો અર્થ સંબંધમાં નથી. અહીંયા આગળ પરિવર્તન છે, રૂપાંતરણ છે. આ રૂપાંતરણ જીવને પ્રાપ્ત થાય છે એ વિશેષ અર્થ અહીંયા આગળ નિરોધ શબ્દનો છે. આપણે સાંભળીએ છીએ, ભાગ્યશાળી છીએ કે રોજ રોજ વિધ સંપ્રદાયના આચાર્યો પધારી અને આપણને વિધ સમજ આપી રહ્યા છે. અને આપણે એમાંથી જો લઈ શકીએ તો બહુ સરસ વાત કરી. ગઈકાલે કે એમ કંઈક કોકે કહ્યું હતું કે ભગવાન શ્રી સ્વામિનારાયણને આ કેટલું બધું વહાલું છે. કદાચ બોલે છે, સંચાલન કરે છે, એ બોલ્યા હતા. કોણ બોલ્યું હતું? કોક બોલ્યું હતું ગઈકાલે કે પરમ દિવસે કે એમણે કથાઓ સાંભળી, વારંવાર સળંગ 7 વાર સાંભળી. એટલી બધી એમને આ કથાઓ વાલી છે. તો આપણે ભાગ્યશાળી છીએ કે આપણને આ શ્રીમદ ભાગવતજીનો આશ્રય પ્રાપ્ત થયો છે. સૌથી કિંમતીમાં કિંમતી બતાવ્યો છે એને. એના સુધી પહોંચવું તો એક જ ઉપાય છે કે વાસનાની નિવૃત્તિ થઈ જાય. વાસનાની નિવૃત્તિ માટે શું ઉપાય કરવો? તો બોલે સદ્ધર્મ અને સચ્ચરિત આ 2 જ પોષણ છે. યા તો સંતો ગુરુજનો કે યા તો ભગવાન આપણને એના પાન કરાવે. એ 2 પોષણ જ્યારે આપણને મળે ત્યારે આપણી અંદર રહેલી વાસના નિવૃત્ત થાય. જે સેવા આપણને કરવાની કહી છે ને એ સેવા એટલા જ માટે કહી છે કે જેથી કરીને આપણી ઇન્દ્રિયો તો પવિત્ર થાય પણ આપણી વાસના દૂર થાય. કોઈક એક શ્લોક બોલ્યું તો અહીંયા મને યાદ નથી રહેતું એક તો કોણ બોલ્યું હતું, પણ એક શ્લોક બહુ સુંદર કોઈ બોલ્યું હતું કે વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્નઃ સ્મૃત્યામ શિરસ્તવ નિવા સજગત પ્રણામે દ્રષ્ટિ સતામ દર્શને સ્તુભવત્તનૂના. આ એટલો અદ્ભુત શ્લોક છે. હરિરાયજી મહાપ્રભુજી કહે છે કે આની અંદર 1 નહીં, 2 નહીં, 3 નહીં, પણ 11 ઇન્દ્રિયોને પવિત્ર કરવાના ઉપાય, રસ્તા આ શ્લોકની અંદર બતાવ્યા છે.
આપણે એ વસ્તુને આપણી મૂળ તરીકે પકડી કે નહીં ખબર નથી, પણ જે લોકોએ પકડી એ લોકો તો સુખી થઈ ગયા. તમે જોજો ગુરુદ્વારાની અંદર સૌથી વધારે કોઈ વસ્તુનું મહત્ત્વ હોય, સેવા કોઈ કિંમતી હોય તો એ બુહારી એટલે કે ઝાડુ વાળવું. નાનક દેવની જ્યારે પાલખી નીકળે તો એ વખતે પણ આપણે દર્શન કર્યા હશે કે પહેલાં ઝાડુ વાળે, રસ્તા ઉપર પોતું કરે. કેવલ એ રસ્તા ઉપર નહીં, એ મંદિરમાં પણ. કારણ આપણી અંદર જે રજોગુણ છે ને એને દૂર કરવાનો ઉપાય એક જ છે કે આપણે રોજ મંદિરમાં બુહારી કરીએ, રોજ ઠાકોરજીની સેવા આ રીતે કરીએ કે જેથી કરીને આપણા અંદર રહેલો રજ દૂર થાય.